હેલો મિત્રો, તો આજે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને આજે આપણે શોપ્સીની અંદર ઓર્ડર કેવી રીતે કરવાનો છે એ લાઈવ તમને ઓર્ડર કરીને દેખાડીશું. તો તમે વિડીયોને એન્ડ સુધી જોજો અને કેવી રીતે સસ્તા પ્રાઇસથી તમને મળી જાય છે એ પણ તમને કહીશું. તો શોપ્સી તમને ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લેજો. તમે લોગિન કરશો એટલે તમારો નંબર અને ઓટીપી લગાવશો એટલે તમારું અકાઉન્ટ ખુલી જશે. પછી તમારે એડ કરવાનું રહેશે, એના અંદર તમારું લોકેશન એને બધું એડ કરવાનું રહેશે. પછી તમારે શું કરવાનું છે એ તમને જણાવી દઉં. અને જો મિત્રો તમને એકાઉન્ટ જોઈન કરતાં ના આવડતું હોય તો પછી મને કોમેન્ટ કરજો, હું તમને શીખડાવી દઈશ, વળી બીજો વિડીયો બનાવીશ. તો પહેલાં તમારે શોપ્સી એપ તમારે ઓપન કરી લેવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો કે સેલ એટલે કે એને શોપ્સી પર સેલ કઈ લાગે છે એ પણ તમને કહી દઉં. અહીંયા તમે જોઈ શકો તમે શોપ્સીને લોગિન કરીને ઓપન કરેલી હશે તો તમારે જે સેલ આવશે એ વખત તમને મેસેજ આવશે, નોટિફિકેશન આવશે કે અહીંયા ડિસ્કાઉન્ટ આટલા રૂપિયાનું છે પણ આટલા રૂપિયામાં તમને મળી જશે. એટલે એવું તમને ઓપ્શન જોવા મળશે. તો મિત્રો તમારે કરવાનું કંઈ નથી, પહેલાં વિડીયોને લાઇક કરી નાખવાનું જેથી કરીને કે આવા વિડીયો ટોટલ માહિતી આપણે મળી રહેશે. તમે જોઈ શકો છો અહીંયા કે આપણે પ્રોડક્ટ લઈ લીધું છે એને 450 રૂપિયાનું છે, પણ હાલ તમે જોયો સેકન્ડ નીચે પડી રહ્યા છે, 1 કલાકની 28 મિનિટની એ સેલ પડી છે. તો અહીંયા તમારે ડિસ્કાઉન્ટ વધારે મળે છે એટલે 144 રૂપિયાનું આપણે પ્રોડક્ટ છે, બરાબર. આમ 495 થાય પણ હાલ સેલ ચાલુ છે એટલે તમે હાલ સસ્તું પડી જશે. તો મિત્રો તમારે અહીંયા કરવાનું કંઈ નથી. ઓર્ડર કરવા માટે હું તમને શીખડાવું. અહીંયા અપ્લાય પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો કેટલા રૂપિયા છે અને એ 144 રૂપિયા છે અને અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને ઓપ્શન જેવું જોવા મળશે કે તમારે જોવાનું એવું મળશે કે અહીંયા તમે કેશ પૈસા આપશો કે ઓનલાઈન પેમેન્ટ કરશો એ પણ અહીંયા ઓપ્શન આવ્યું છે. તે આપણે કેશ આપવાના છે એટલે કેશ પર ક્લિક કરવાનું છે. મિત્રો એ માટે આપણે વિડીયો બનાવ્યો છે કે તમે ફૂલ ગુજરાતીની અંદર સમજી શકો અને ફૂલ ગુજરાતીની અંદર તમે ઓર્ડર મંગાવી શકો. તમે બધા હિન્દી વિડીયો જુઓ છો એટલે તમને કંઈ ખબર પડતી નથી, એ માટે આપણે ગુજરાતી વિડીયો બનાવ્યો છે. જોઈ શકો છો કે આપણે ઓર્ડર સક્સેસફુલ થઈ ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓર્ડર સક્સેસફુલ થઈ ગયો છે. અને મિત્રો તમને ખબર ના પડતી હોય કે ફ્લિપકાર્ટમાંથી ને મીશોમાંથી ઓર્ડર કેવી રીતે કરવો એ પણ આપણે ગુજરાતીની અંદર વિડીયો બનાવેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો. અને મને એવું લાગ્યું કે શોપ્સી વિશે વિડીયો લગભગ તમે નહીં જોયો હોય ગુજરાતીની અંદર, તો ઓર્ડર કેવી રીતે કરવો એ પણ હું તમને જણાવી દીધું છે. અને તમને ઓર્ડર કરતાં ના આવડતું હોય તો હું તમને શીખડાવ્યું, પણ તમારે જે લોકેશન ને બધું આવે એ તમારી રીતે એડ કરવાનું હોય છે, કેમ કે મારું લોકેશન પણ અલગ હોય અને તમારું પણ અલગ હોય છે. તો મિત્રો આ રીતે તમારે કરવાનું છે અને તમારે જે ગામનું નામ છે એ લખવાનું છે, તમારે જે તાલુકો છે એ લખવાનું છે. એવું બધું લખો અને તમારે પેલું ડિલિવરી તમારે કરવા ઘેર એ ઓર્ડર કરેલો આપવા આવે એટલે તમારે સરળતાથી તમારે ઘરે આવી જાય. તો મિત્રો આ રીતે તમારે બધું જોઈન કરવાનું છે. તમે ના ખબર પડતી હોય તો કોઈને જે સમજ પડતી હોય, જે મંગાવતું હોય એને કંઈ અને એ તમને જોડી આપશે. તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો છે, મને એવું લાગે છે કે સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને કે આપણે આવા વિડીયો લાવતા રહીએ છીએ. અને શોપ્સીની અંદર ડિસ્કાઉન્ટ એવું સારું મળે છે એટલે એમાં ઓર્ડર કરશો તો પણ સારું છે. અને ડિસ્કાઉન્ટ આવે તો જ કરવાનું, કે વધારે મોંઘી વસ્તુ મંગાવવાની કોઈ જરૂર હોતી નથી, તો બજારમાં જઈને લઈ લેવાની. પણ જે નાના મોટી વસ્તુ તમે મંગાવો તો અહીંયા જઈને મંગાવી શકો છો. મિત્રો જેટલી મોંઘી વસ્તુ હોય એટલી સારી આવે છે. તો વિડીયો સારો લાગ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો.